સ્ટુડન્ટ્સ વંદના પ્રાઇમરી સ્કૂલ સબ્જેક્ટ સાયન્સ સ્ટાન્ડર્ડ 8 ચેપ્ટર નંબર 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ. અગાઉના લેક્ચરમાં આપણે સૂક્ષ્મજીવો દ્વારા થતા ફાયદા અને તેમના દ્વારા થતા રોગ વિશેની ચર્ચા કરી. તેમજ છેલ્લા લેક્ચરમાં આપણે જાળવણીકારક પદાર્થો વિશે સમજ્યા હતા. તો હવે આજે આપણે ઠંડી તેમજ ગરમીથી સારવાર કઈ રીતે થઈ શકે છે, એટલે કે ઠંડી અને ગરમીમાં બગડતા પદાર્થોને કેવી રીતે અટકાવી શકાય તેના વિશેની વાત કરીશું. તમે તમારી મમ્મીને દૂધ ગરમ કરતા જોયા હશે. ગરમ કરવાથી અનેક સૂક્ષ્મજીવો નષ્ટ થઈ જાય છે. તો આમ કોઈ પણ પદાર્થને ગરમ કરવાથી તેમાં રહેલા ઘણા બધા સૂક્ષ્મજીવો નષ્ટ થઈ જાય છે. તેથી જ આપણે પાણીને ઉકાળીને પીએ છીએ. તેમજ જ્યારે આપણે રેફ્રિજરેટરમાં કોઈ પણ પદાર્થને મૂકીએ છીએ ત્યારે રેફ્રિજરેટરનું નીચું તાપમાન એ સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવે છે. આમ સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકવાથી કોઈ પણ વસ્તુને ફ્રીજમાં મૂકવામાં આવે તે બગડતું નથી. તો આમ ઠંડી અને ગરમીથી પદાર્થોને બગડતા અટકાવવા માટે આ પ્રમાણે કામ કરી શકાય. કોથળીઓમાં આવતું દૂધ શા માટે બગડતું નથી, હવે તેના વિશે ચર્ચા કરીએ. તો આ દૂધને જીવાણુ રહિત એટલે કે પેસ્ચ્યુરાઇઝ કરીને રાખવામાં આવે છે. તો હવે આપણે પેસ્ચ્યુરાઇઝેશન એટલે કે દૂધને જીવાણુ રહિત રાખવા માટેની જે પ્રક્રિયા છે તેના વિશેની ચર્ચા કરીએ. પેસ્ચ્યુરાઇઝ કરેલા દૂધને ઉકાળ્યા વગર વાપરવામાં આવે છે, કારણ કે તે દૂધ એ સૂક્ષ્મજીવો રહિત હોય છે. આથી આપણે માર્કેટમાંથી જ્યારે પેસ્ચ્યુરાઇઝ દૂધને લાવીએ છીએ ત્યારે આપણે તેને ઉકાળવાની જરૂર રહેતી નથી, કારણ કે તેમાં અગાઉથી જ પ્રક્રિયા કરીને તેને સૂક્ષ્મજીવો રહિત બનાવવામાં આવેલું હોય છે. તેના માટે દૂધને 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે. તો આ પેસ્ચ્યુરાઇઝેશનની પ્રક્રિયા માટે દૂધને 15 થી 30 સેકન્ડના સમયગાળામાં 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવામાં આવે છે અને પછી તરત જ ઠંડુ કરી તેનો સંગ્રહ કરી દે છે. તો આ પ્રક્રિયામાં આ પ્રમાણે ગરમ કર્યા પછી દૂધનો તરત જ સંગ્રહ કરવામાં આવે છે. આવું કરવાથી તેમાં સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે. તો આ પ્રક્રિયાની જે શોધ છે તે લુઈ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે કરી હતી. આથી તેને પેસ્ચ્યુરાઇઝેશન નામથી ઓળખવામાં આવે છે. તો આમ દૂધનું પેસ્ચ્યુરાઇઝેશન પ્રક્રિયા એટલે કે દૂધને સૂક્ષ્મજીવો રહિત કેવી રીતે સાચવી શકાય તે માટેની પ્રક્રિયા છે. તો પેસ્ચ્યુરાઇઝ દૂધ માટે તેને 15 થી 30 સેકન્ડ માટે 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવામાં આવે છે અને પછી ઠંડુ કરીને તરત જ તેનો સંગ્રહ કરી દેવામાં આવે છે, જેથી તેમાં સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે. અને આ પ્રક્રિયાની શોધ લુઈ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે કરી હતી. તેથી તેના નામ પરથી તેને પેસ્ચ્યુરાઇઝેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. સંગ્રહ અને પેકિંગ. તો આજકાલ સૂકો મેવો તથા શાકભાજીને પણ હવાચુસ્ત બંધ પેકેટમાં વહેંચવામાં આવે છે, જેથી તે સૂક્ષ્મજીવોથી તેને સુરક્ષા પ્રાપ્ત થાય છે. તો આમ હવાચુસ્ત રીતે બંધ પેકેટ હોય તો તે સૂક્ષ્મજીવોથી દૂર રહે છે, જેથી કરીને તેમાં સૂક્ષ્મજીવો પ્રવેશતા નથી. હવે નાઇટ્રોજનનું સ્થાપન એટલે કે હવામાં નાઇટ્રોજનનું જે પ્રમાણ છે પણ તેનું વનસ્પતિ સીધો ઉપયોગ કરી શકતી નથી, તો તેનું જમીનમાં સ્થાપન થવું જરૂરી છે. તો નાઇટ્રોજનનું સ્થાપન તે કેવી રીતે થાય છે અને તે પાછો વાતાવરણમાં કેવી રીતે ફરે છે તેના વિશે આપણે ચર્ચા કરીએ, જેને આપણે નાઇટ્રોજન ચક્ર તરીકે ઓળખીએ છીએ. ધોરણ 6 અને 7માં તમે રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશેનો અભ્યાસ કર્યો હતો. તો તમને ખબર છે રાઇઝોબિયમ બેક્ટેરિયા એ ક્યાં જોવા મળે છે? તો આમ રાઇઝોબિયમ બેક્ટેરિયા સિમ્બી કુળની વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપનમાં મદદ કરે છે. એટલે કે નાઇટ્રોજનના સ્થાપન માટે ઉપયોગી એવા રાઇઝોબિયમ બેક્ટેરિયા એ સિમ્બી કુળની એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં જોવા મળે છે અને તે કઠોળ વર્ગની વનસ્પતિને વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરે છે.
યાદ કરો કે રાઇઝોબિયમ સિમ્બી કુળની વનસ્પતિઓની મૂળ ગંડિકાઓમાં વસવાટ કરે છે. એટલે કે રાઇઝોબિયમ બેક્ટેરિયા એ કઠોળ વર્ગની વનસ્પતિના મૂળની અંદર વસવાટ કરે છે, જેમ કે વાલ, વટાણા, જેની સાથે સહજીવી સંબંધ ધરાવે છે. એટલે કે સહજીવનમાં જે સજીવો જીવતા હોય છે તે પ્રકારના સંબંધ ધરાવે છે, જે પોતાનો જરૂરી ખોરાક આ કઠોળ વર્ગની વનસ્પતિ પાસેથી મેળવે છે અને વનસ્પતિને જરૂરી એવો નાઇટ્રોજન પોતે વાતાવરણમાંથી સ્થાપન કરવામાં મદદ કરે છે. તો આ પ્રમાણે કઠોળ વર્ગની વનસ્પતિની મૂળ ગંડિકામાં આપણને તેમનું સહજીવન જોવા મળે છે. ક્યારેક વીજળીના ચમકારા દ્વારા પણ વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. એટલે ક્યારેક વીજળીના ચમકારા પણ નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં ઉપયોગી છે, પરંતુ તમે જાણો છો કે નાઇટ્રોજનની માત્રા વાતાવરણમાં સ્થિર રહે છે. પરંતુ આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજનની માત્રા વાતાવરણમાં 78% છે અને તે સ્થિર રહે છે. તો વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા સ્થિર શા માટે રહે છે તેના વિશેની આપણે ચર્ચા કરીએ. તમને આશ્ચર્ય થશે કે આ કઈ રીતે સંભવ છે, તો તેને હવેના ભાગમાં આપણે સમજીએ. આપેલી આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે તેની મૂળ ગંડિકામાં, એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિઓની મૂળ ગંડિકામાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાઓ જે છે તે વસવાટ કરે છે. નાઇટ્રોજન ચક્ર. તો આપણા વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ રહેલો છે. નાઇટ્રોજન બધા સજીવો માટે એક આવશ્યક ઘટક છે. એટલે કે દરેક સજીવના બંધારણમાં નાઇટ્રોજન એક જરૂરી ઘટક છે. જેમ કે પ્રોટીન, ક્લોરોફિલ, ન્યુક્લિક એસિડ તેમજ વિટામિન્સમાં તે હાજર હોય છે. એટલે કે આપણા શરીરમાં જોવા મળતા પ્રોટીન, વિટામિન્સ તેમાં નાઇટ્રોજનનું પ્રમાણ સારું એવું હાજર હોય છે. તેમજ ક્લોરોફિલમાં પણ નાઇટ્રોજન હોય છે. એટલે કે લીલી વનસ્પતિઓમાં રહેલ હરિતદ્રવ્યોમાં પણ નાઇટ્રોજનનું પ્રમાણ હોય છે. આપણા વાતાવરણમાં નાઇટ્રોજનનું 78% પ્રમાણ હોવા છતાં પણ વનસ્પતિ અથવા પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. એટલે આપણે જે રીતે શ્વાસમાં ઓક્સિજન વાયુ ગ્રહણ કરીએ છીએ તે રીતે આપણે વાતાવરણમાંથી નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કરી શકતા નથી. ભૂમિમાં રહેલા બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરીને યોગ્ય નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતરણ કરે છે. એટલે કે નીલહરિત લીલ અને બેક્ટેરિયા આ બંને એવા સજીવો છે જે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનના ક્ષારના રૂપમાં રૂપાંતરણ કરીને જમીનમાં સ્થાપન કરે છે. જ્યારે આવા નાઇટ્રોજન આવા ક્ષારમાં રૂપાંતરિત થઈ જાય ત્યારે વનસ્પતિ તેનો ભૂમિમાંથી મૂળતંત્ર દ્વારા ઉપયોગ કરી શકે છે. એટલે કે જ્યારે નીલહરિત લીલ અથવા બેક્ટેરિયા તેનું સ્થાપન જમીનમાં નાઇટ્રોજનના ક્ષારના સ્વરૂપે કરે છે, ત્યારબાદ જ કોઈપણ વનસ્પતિ તેના મૂળ દ્વારા ભૂમિમાંથી આવા નાઇટ્રોજનનું મૂળતંત્ર દ્વારા ઉપયોગ કરી શકે છે. વનસ્પતિ આવા નાઇટ્રોજનને પોતાના મૂળતંત્ર દ્વારા ગ્રહણ કરીને શોષાયેલ નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે કરે છે. એટલે કે વનસ્પતિ ત્યારબાદ પોતાના માટે જરૂરી એવા સંયોજનો બનાવવા માટે નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે. વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમના પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજનના સંયોજનો પ્રાપ્ત કરે છે. એટલે કે આ વનસ્પતિઓનો ઉપયોગ પોતાના ખોરાકમાં કરીને અન્ય પ્રાણીઓ પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો જે છે એ પોતાના માટે પ્રાપ્ત કરે છે. વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુ થયા બાદ ભૂમિમાં હાજર રહેલ બેક્ટેરિયા તેમજ ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનના સંયોજનોમાં પરિવર્તિત કરે છે. એટલે કે જ્યારે કોઈ પણ વનસ્પતિ અથવા પ્રાણી મૃત્યુ પામે છે ત્યારે ત્યાં હાજર રહેલા બેક્ટેરિયા અથવા તો ફૂગ તેમાં રહેલા નાઇટ્રોજનના ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનના અલગ અલગ સંયોજનોમાં ફેરવી દે છે, જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. એટલે કે તે જે જમીનમાં હોય છે ત્યાંની નજીકની વનસ્પતિ દ્વારા તેનો
ફરીથી ઉપયોગ થાય છે. કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે. એટલે કે જમીનમાં હાજર કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા જ્યારે કોઈ પ્રાણી અથવા વનસ્પતિનું મૃત્યુ થાય ત્યારે તેના નાઇટ્રોજનના ઉત્સર્ગ દ્રવ્યોને સીધો જ નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે અને તે નાઇટ્રોજન વાયુ વાતાવરણમાં સીધો પાછો ચાલ્યો જાય છે. તો આમ વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું જે પ્રમાણ છે તે અચળ જળવાઈ રહે છે. પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ સમાન જળવાઈ રહે છે. હવે આપણે નાઇટ્રોજન ચક્ર વિશે સમજીએ. તો આકૃતિમાં જે દર્શાવવામાં આવેલું છે તેના દ્વારા તમને નાઇટ્રોજન ચક્રની રજૂઆત કરેલી છે. જેમાં સૌ પ્રથમ વાતાવરણીય નાઇટ્રોજન. આપણે સૌ જાણીએ છીએ કે આપણા વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ 78% છે. હવે આ વાતાવરણીય નાઇટ્રોજન જે છે એ બે પ્રકારે તેનું સ્થાપન થાય છે. એક વીજળીના ચમકારા દ્વારા, એટલે કે ઘણીવાર વીજળીના ચમકારા દ્વારા વાતાવરણીય નાઇટ્રોજન જે છે તેનું સીધું જ સ્થાપન ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજન સ્વરૂપે થાય છે. એટલે કે વાતાવરણીય નાઇટ્રોજન વીજળીના ચમકારા દ્વારા જમીનમાં પ્રવેશે છે નાઇટ્રોજનના સંયોજન સ્વરૂપે. આ ઉપરાંત નાઇટ્રોજનનું સ્થાપન બીજા પ્રકારે, એટલે કે નીલહરિત લીલ દ્વારા વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. બેક્ટેરિયા એટલે કે નીલહરિત લીલ દ્વારા વાતાવરણીય નાઇટ્રોજન જે છે તેનું નાઇટ્રોજનના સંયોજન સ્વરૂપે જમીનમાં સ્થાપન થાય છે. હવે બેક્ટેરિયા દ્વારા સ્થાપિત થયેલ નાઇટ્રોજનનું ક્ષારોમાં રૂપાંતરણ થાય છે. એટલે આ નાઇટ્રોજનના સંયોજનો જે છે તે જમીનમાં નાઇટ્રોજનના ક્ષારના સ્વરૂપમાં પરિણમે છે અને ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજનો ઉમેરાય છે. એટલે આમ એક વીજળીના ચમકારા દ્વારા અને બીજું બેક્ટેરિયા કે નીલહરિત લીલ દ્વારા વાતાવરણમાંના નાઇટ્રોજનનું પ્રમાણ ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજનો સ્વરૂપે જાય છે, જેને સૌ પ્રથમ વનસ્પતિઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજનો હોય તેનો સૌ પ્રથમ ઉપયોગ વનસ્પતિ દ્વારા કરવામાં આવે છે. તે પોતાના માટે જરૂરી પદાર્થોના સંશ્લેષણમાં નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે. આ વનસ્પતિઓને પ્રાણીઓ પોતાના ખોરાકમાં લે છે અને ત્યારબાદ પ્રાણીઓ માટે જરૂરી પોષક તત્વો જેવા કે પ્રોટીન તેના બંધારણમાં નાઇટ્રોજન હોય છે. એટલે કે આ નાઇટ્રોજન દ્વારા તે પ્રાણીઓ પોતાના માટે જરૂરી એવા પ્રોટીનનું અને અન્ય પદાર્થોનું સંશ્લેષણ કરે છે. હવે પ્રાણીઓ દ્વારા ઉપયોગમાં લીધેલ નાઇટ્રોજન વાયુ વાતાવરણમાં અથવા તો જમીનમાં કેવી રીતે પાછો પ્રવેશે છે તેના વિશે ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ જ્યારે વનસ્પતિ અથવા તો પ્રાણીઓ મૃત્યુ પામે છે ત્યારે તેમના મૃતદેહ અને ઉત્સર્જન દ્વારા નાઇટ્રોજનનો કચરો જે છે એ ફરીથી જમીનમાં ઉમેરાય છે. એટલે કે જ્યારે કોઈ પણ વનસ્પતિ અથવા પ્રાણી પોતે અવસાન પામે છે ત્યારે તેના મૃતદેહ અથવા તો ઉત્સર્ગ દ્રવ્યોમાં રહેલો જે નાઇટ્રોજન હોય છે તે ભૂમિમાં પાછો ફરે છે. હવે ભૂમિમાં આવા પાછા ફરેલ નાઇટ્રોજનનું બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજનયુક્ત સંયોજનમાં ફેરવાય છે. એટલે અમુક બેક્ટેરિયા જે છે તે નાઇટ્રોજન વાયુને નાઇટ્રોજનના સંયોજનોમાં ફેરવે છે, જ્યારે કોઈ બેક્ટેરિયા એવા હોય છે જે નાઇટ્રોજનને તેના સીધા જ વાયુ સ્વરૂપમાં ફેરવે છે. જ્યારે નાઇટ્રોજન સીધા જ વાયુ સ્વરૂપમાં ફેરવાય છે ત્યારે તે ફરીથી વાતાવરણમાં પાછો ફરે છે. આમ વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ અચળ જળવાઈ રહે છે. આપણે હવે આ ચેપ્ટરમાં સૂક્ષ્મજીવો વિશે જે ચર્ચા કરી તેને રિવાઇઝ કરી લઈએ. તો સૂક્ષ્મજીવો એ અત્યંત સૂક્ષ્મ હોવાથી તેમને નરી આંખો વડે જોઈ શકાતા નથી. સૂક્ષ્મજીવોને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. તે બર્ફીલા વાતાવરણથી ગરમ જરાઓ તથા મરુ નિવાસ સ્થાનોથી કાદવવાળી ભૂમિ તેમ બધા જ પ્રકારના પર્યાવરણમાં જીવિત રહી શકે છે. એટલે કે બેક્ટેરિયા એવા સજીવોમાં આવે છે જે બર્ફીલા વાતાવરણથી ગરમ જવાઓ, ગરમ ઝરણાઓ તેમજ મરુ નિવાસ સ્થાનોથી કાદવવાળી ભૂમિ એટલે કે રણ પ્રદેશથી કાદવવાળી ભૂમિ દરેક પર્યાવરણમાં પોતે જીવિત રહી શકે છે, પોતાના જીવનનું અસ્તિત્વ ટકાવી શકે છે.
હવે સૂક્ષ્મજીવ હવા, પાણી, ભૂમિ, વનસ્પતિ તેમજ પ્રાણીઓના શરીરમાં જોવા મળે છે. એટલે આ સૂક્ષ્મજીવો જે છે એ હવા, પાણી, ભૂમિ તેમજ વનસ્પતિ અને પ્રાણીઓના શરીરમાં પણ નિવાસ કરી શકે છે. તેઓ એકકોષી તેમજ બહુકોષી હોય છે. એકકોષી એટલે એવા સજીવો કે જેનું સજીવ શરીર એક કોષથી બનેલું હોય, અને બહુકોષી એટલે જેમનું શરીર એક કરતાં વધારે કોષથી બનેલું છે. બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને કેટલીક લીલનો સમાવેશ સૂક્ષ્મજીવોમાં થાય છે. એટલે આમ સૂક્ષ્મજીવોના મુખ્ય 4 પ્રકાર છે, જેમાં લીલ, ફૂગ, પ્રજીવ અને બેક્ટેરિયાનો સમાવેશ થાય છે. વાયરસ જે છે તેને પણ સૂક્ષ્મજીવ ગણવામાં આવે છે, પણ તે આ અન્ય સૂક્ષ્મજીવો કરતાં થોડા અલગ હોય છે, છતાં પણ તેનો સમાવેશ સૂક્ષ્મજીવમાં કરવામાં આવે છે. વાયરસ અન્ય સૂક્ષ્મજીવોથી અલગ હોય છે. તેને યજમાન કોષ જેવા કે બેક્ટેરિયા, વનસ્પતિ અથવા પ્રાણી કોષની અંદર જ પ્રજનન કરે છે. એટલે વાયરસ એ પ્રકારના કોષ છે કે જેને બેક્ટેરિયા, વનસ્પતિ અથવા તો પ્રાણી કોષની જરૂર પડે છે, અને તેના દ્વારા જ તેનો વૃદ્ધિ અને વિકાસ થઈ શકે છે. જો તેને કોઈ અન્ય સજીવના કોષ ના મળે તો તે નિષ્ક્રિય થઈ જાય છે. કેટલાક સૂક્ષ્મજીવો ઔષધ તેમજ આલ્કોહોલના વ્યાપારિક ઉત્પાદનમાં ઉપયોગી છે. એટલે કેટલાક સૂક્ષ્મજીવો છે જે એન્ટીબાયોટિક્સ, દવાઓ તેમજ રસીઓના બનાવટમાં ઉપયોગી છે. કેટલાક સૂક્ષ્મજીવો જૈવિક કચરા જેવા કે મૃત વનસ્પતિ તેમજ પ્રાણી કચરાને વિઘટન કરીને સરળ પદાર્થોમાં રૂપાંતરિત કરે છે અને વાતાવરણને શુદ્ધ બનાવે છે. આમ અમુક સૂક્ષ્મજીવો એ વાતાવરણને શુદ્ધ બનાવવા માટે ઉપયોગી છે. તે વનસ્પતિ તેમજ પ્રાણી કચરાનું વિઘટન કરે છે અને તેને સરળ પદાર્થોમાં રૂપાંતરિત કરે છે. પ્રજીવ જે છે એ ઝાડા તથા મેલેરિયા જેવા રોગ કરે છે. એટલે કે સૂક્ષ્મજીવો દ્વારા ઘણા બધા રોગ વનસ્પતિ તેમજ પ્રાણીઓને થાય છે, જેમાંથી ઝાડા તથા મેલેરિયા જેવા રોગ પ્રજીવ દ્વારા થતા રોગ છે. કેટલાક સૂક્ષ્મજીવો સિમ્બિકુળની વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં જોવા મળે છે. એટલે કેટલાક સૂક્ષ્મજીવો એવા છે જેમ કે રાઇઝોબિયમ બેક્ટેરિયા, તે કઠોળ વર્ગની વનસ્પતિઓના મૂળમાં નિવાસ કરે છે, જે વાતાવરણીય નાઇટ્રોજનને ભૂમિમાં સ્થાપન કરે છે. જે આજે આપણે શીખ્યા કે વાતાવરણીય નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કેવાથી થાય છે. જમીનમાં વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થવાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. એટલે કે નાઇટ્રોજનનું પ્રમાણ વધતા જમીનની ફળદ્રુપતા વધે છે. ભૂમિમાં કેટલાક બેક્ટેરિયા નીલહરિત લીલ વાતાવરણમાંથી નાઇટ્રોજનને સ્થાપન કરે છે. આમ કેટલાક બેક્ટેરિયા અને લીલ એ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, તેમજ તેને નાઇટ્રોજનના સંયોજનો અને નાઇટ્રોજનના ક્ષારમાં રૂપાંતરિત કરે છે. વિશિષ્ટ બેક્ટેરિયા જમીનમાં રહેલા નાઇટ્રોજનના સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે. એટલે કે કેટલાક બેક્ટેરિયા હોય છે જે મૃત વનસ્પતિ અને પ્રાણી તેમજ તેના ઉત્સર્ગ દ્રવ્યોનું વિઘટન કરીને તેના નાઇટ્રોજનના સંયોજનોનું રૂપાંતરણ નાઇટ્રોજન વાયુમાં કરે છે. જે નાઇટ્રોજન વાયુ વાતાવરણમાં મુક્ત થાય છે, જેથી આપણા વાતાવરણમાં નાઇટ્રોજનનું યોગ્ય પ્રમાણ જળવાઈ રહે છે. તો આમ આજે આપણે સૂક્ષ્મજીવો વિશેનો અભ્યાસ કર્યો. આજના હોમવર્કમાં તમારે દૂધની પેસ્ચ્યુરાઇઝેશન પ્રક્રિયા તેમજ નાઇટ્રોજન ચક્ર વિશે ટૂંક નોંધ લખવાની છે.